લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે સહસંયોજક બંધ કઈ રીતે બને છે, જેમાં આપણે મિથેન, ઇથેન, કાર્બન ડાયોક્સાઇડ, N2O2 તથા H2 ના સહસંયોજક બંધ બિંદુ નિરૂપણ વિશે આપણે અભ્યાસ કરેલો તથા આજના લેક્ચરમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનો બધા છે મેનલી એનો ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ આપણે જોઈશું. પણ એ પહેલા જો તમે મારી ચેનલને લાઈક કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો એન્ડ લાસ્ટમાં બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. જો આપણે સ્ટાર્ટ કરીએ હાઇડ્રોકાર્બન સંયોજનો આપણે જોઈશું. તો હાઇડ્રોકાર્બન સંયોજનો મેનલી બે પ્રકારના છે. એક છે સંતૃપ્ત અને એક અસંતૃપ્ત. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજા જે છે એ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે નોર્મલી આપણે કહીએ કે કોઈ વસ્તુ આપણને ભાવતી હોય, એકદમ બહુ ધરાઈને ખાઈ લઈએ, પછી આપણને બીજું કોઈ માણસ કહેશે કે ભાઈ આ તમે ખાઓ જરા, તો આપણે નહીં ખાઈએ. કેમ? કેમ કે આપણે ખૂબ ધરાઈ ગયા છીએ, એટલે કે સંતૃપ્ત થઈ ગયા છીએ એનાથી. તો એ જ રીતે સંતૃપ્તનો મતલબ પણ એવો થશે કે મેક્સિમમ બંધ એને બનાવી દીધા હશે તો એનાથી વધારે બંધ બનાવી શકાશે નહીં. તો સંતૃપ્તની અંદર આવશે આલ્કેન. સંતૃપ્તની અંદર આવશે આલ્કેન સંયોજનો. જ્યારે અસંતૃપ્તમાં આપણે વાત કરીએ તો અસંતૃપ્તમાં બે સંયોજનો આવે છે. એક આવશે આલ્કીન અને બીજું સંયોજન આવશે આલ્કાઇન. એક આલ્કેન અને બીજું આલ્કાઇન. સંતૃપ્તમાં આલ્કેન, જ્યારે અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન સંયોજનો હોય તો પાછળ પ્રત્યય n લગાવવાનો. n લગાવવાનો. આલ્કીન સંયોજનો હોય તો પ્રત્યય ઇન લગાવવાનો અને આલ્કાઇન સંયોજનો હોય તો પાછળ પ્રત્યય આઇન લગાવવાનો. એક એક્ઝામ્પલ બતાવું તમને દરેકનું. સપોઝ આપણે ઇથ માટે વાત કરી રહ્યા છીએ. ઇથ તો ઇથ પ્લસ n થશે. ઇથ પ્લસ n તો આપણે શું કહીશું? ઇથેન કહેવાશે. ઇથ પ્લસ n તો ઇથેન થઈ જશે નામ. જો અહીંયા ઇન માટે વાપરવું હોય, ઇથ પ્લસ ઇન તો નામ થશે ઇથિન. અને આઇન માટે જો આપણે વાત કરીએ તો ઇથ પ્લસ આઇન તો બનશે ઇથાઇન. તો અમે કોમન એક એક્ઝામ્પલ આપ્યું તમને કે કઈ રીતે આલ્કેન સંયોજનો, આલ્કીન સંયોજનો અને આલ્કાઇન સંયોજનોનું નામકરણ થાય છે. મતલબ એનું નામ કઈ રીતે દર્શાવવું એ મેં તમને કહ્યું. હવે બીજું મેઇન ડિફરન્સ શું છે બધાની અંદર? તો મેઇન ડિફરન્સ જોઈએ તો આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે વધારેમાં વધારે એક બંધ હશે. વધારેમાં વધારે એક બંધ હશે. મતલબ કે એક બંધથી જ જોડાયેલો હશે. ચાહે એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય, એક કાર્બન કોઈ હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય કે બીજા કોઈ સંયોજન સાથે જોડાયેલો હોય, પણ એ કાર્બન ફક્ત ને ફક્ત એક જ બંધથી જોડાયેલો હશે તો એને આલ્કેન સંયોજન કહેવામાં આવશે. આલ્કિક સંયોજન એટલે શું? તો કાર્બન કાર્બન એકબીજા સાથે ડબલ બોન્ડથી જોડાયેલા હશે, એટલે કે દ્વિસહસંયોજક બંધ બનાવેલો હશે તો એને આલ્કેન સંયોજનો કહે છે. હવે તમારા માઇન્ડમાં પ્રશ્ન ઉદ્ભવશે કે જો કાર્બન હાઇડ્રોજન સાથે દ્વિબંધથી જોડાય તો એને આલ્કીન કહેવાય. પણ એનો આન્સર કહું બકા કે દ્વિબંધથી જોડાવા માટે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી જરૂરી છે. પરંતુ હાઇડ્રોજન જોડે તો કેટલા ઇલેક્ટ્રોન છે બકા? એક જ ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન હંમેશા એક જ બંધ બનાવી શકે છે. એ કોઈ દિવસ એકથી વધારે બંધ બનાવતો નથી. તો દ્વિબંધ બનાવવા માટે ઓછામાં ઓછા બે કાર્બન જરૂરી છે. દ્વિબંધ બનાવવા માટે ઓછામાં ઓછા બે કાર્બન જરૂરી છે.
હવે જો આપણે આલ્કાઇન ની વાત કરીએ તો આલ્કાઇન માટે પણ ઓછામાં ઓછો એક ત્રિબંધ હોવો જરૂરી છે. એક ત્રિબંધ હોવો જરૂરી છે. ત્રિબંધ એટલે કે એક કાર્બન બીજા કાર્બન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હશે એટલે કે ત્રિબંધ બનેલો હશે. મતલબ ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય તો એને આલ્કાઇન કહેવાશે. ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો એને આલ્કીન કહેવાશે. અને જો આ બંનેમાંથી કંઈ બી ના હોય એટલે કે બધા સિંગલ બંધ હોય તો એને આલ્કેન કહેવાશે. મતલબ કે વિચારી લો તમે 5 કાર્બન દોરેલા છે. અહીં આપણે બનાવી દઈએ આ રીતે આપણે 5 કાર્બન લઈ લીધા. જો આની આજુબાજુ બધા જ હાઇડ્રોજન હોય મતલબ કે કોઈ બંધ આટલા સિંગલ બંધ છે બધા તો આ સંયોજનને આપણે આલ્કેન સંયોજન કહીશું. પણ જો અહીંયા ડબલ બોન્ડ હોય અથવા તો કોઈ બી જગ્યાએ ડબલ બોન્ડ આ રીતે બનાવેલો હોય તો એવા સંયોજનોને આપણે આલ્કેન સંયોજનો કહીશું. તથા જો ટ્રિપલ બંધ બનાવેલો હોય એની જગ્યાએ ડબલ ની જગ્યાએ ટ્રિપલ હોય તો એને આપણે આલ્કાઇન સંયોજનો કહીશું. ડિફરન્ટ હતો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં બંધ ઉપરથી હોય છે જે તમારે યાદ રાખવાનું છે. હવે એનું કોમન સ્ટ્રક્ચર કોમન સૂત્ર જોઈએ આપણે કે આલ્કેન સંયોજનો જેટલા બી છે એનું સ્ટ્રક્ચર થશે CnH2n + 2. જ્યારે આલ્કીનમાં બનશે CnH2n અને આલ્કાઇનમાં બનશે CnH2n - 2. આ કોમન સ્ટ્રક્ચર યાદ રાખવાનું જ્યાં n બરાબર કાર્બન પરમાણુની સંખ્યા. કાર્બન પરમાણુની સંખ્યા મતલબ કેટલા કાર્બન છે એની આધારે આપણે જાણી શકીશું કે એની અંદર કેટલા હાઇડ્રોજન જોડાશે. મતલબ જે પ્રમાણે કાર્બનની સંખ્યા હશે એના આધારે આપણે કહી શકીશું કે કેટલા હાઇડ્રોજન હશે. તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્શન હતું હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં મુખ્યત્વે બે ભાગ પડે છે. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જેમાં સંતૃપ્તની અંદર આવે છે આલ્કેન અને અસંતૃપ્તની અંદર આપણે જોઈએ તો આલ્કીન અને આલ્કાઇન. ઓળખવાનું કઈ રીતે? જો બધા કાર્બન વચ્ચે એક બંધ હોય તો એને આલ્કેન કહેવાશે. જો કાર્બન જેટલા બી હોય પણ ઓછામાં ઓછો એટલે કે એટ લીસ્ટ એક દ્વિબંધ હોય તો એને આલ્કીન કહેવાશે. અને જો ઓછામાં ઓછો એક ત્રિબંધ આપેલો હોય તો એને આલ્કાઇન સંયોજનો કહેવામાં આવે છે. હવે આ સંયોજનો જે મેં બનાવ્યા એના ઉપરથી એના સભ્યો એટલે કે કાર્બન જેટલા બી હોય એના આધારે એના કોઈ નામ હશે. એ નામ આપણે હવે જોઈએ. જો હવે સંયોજનોના નામ વિશે જોઈએ આપણે તો અહીંયા હું દર્શાવી દઉં છું. પહેલા આલ્કેન માટે, બીજું નામ આપણે જોઈએ આલ્કીન માટે, ત્રીજું નામ જોઈએ આલ્કાઇન માટે. અને કાર્બનની સંખ્યા ને બેઝિક નેમ. જોઈએ ધ્યાન રાખો બકા કે જો એક જ કાર્બન હોય તો એને આપણે મિથ વડે દર્શાવીશું. મિથ કહેવાશે. પણ આલ્કેન સંયોજનોમાં પાછળ પ્રત્યય લગાવવાનો છે આપણે n, આલ્કીનમાં લગાવવાનો છે ઇન અને આલ્કાઇનમાં લગાવવાનો છે આઇન. આલ્કેનમાં મિથના પાછળ આપણે n લગાવીશું તો નામ બનશે મિથ પ્લસ n એટલે કે મિથેન બનશે.
પણ આલ્કેન માટે મિનિમમ 2 કાર્બન જરૂરી છે, એટલે એક કાર્બનમાં કોઈ સભ્ય બનવાનો નથી. આલ્કાઇન સંયોજનોમાં પણ મિનિમમ 2 કાર્બન રિક્વાયર્ડ છે, કેમ કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ એ હંમેશા કાર્બન કાર્બન વચ્ચે બનવાના છે, એટલે આપણે એની અંદર ઓછામાં ઓછા 2 કાર્બન જરૂરી છે. તો 2 કાર્બન નો હવે જોઈએ. જો 2 કાર્બન હોય તો એને આપણે ઈથ કહીએ છીએ. આ નામ કઈ રીતે બનશે? તો ઈથ પ્લસ એન, તો એનું નામ બનવાનું છે ઇથેન બનશે. ઇથેન. ઇન જો આપણે લગાવીશું એની પાછળ તો ઈથ પ્લસ ઇન, તો એ બનવાનું છે ઇથિન. અને અહીંયા જોઈએ ઈથ પ્લસ આઇન થશે, તો એનું બનવાનું છે ઇથાઇન. આપણે બघा આ સંધિ વાળું યાદ નથી રાખવાનું, પણ ફાઇનલ નેમ ઇથેન, ઇથિન અને ઇથાઇન આપણે યાદ રાખવાનું છે. જો 3 કાર્બન હોય તો બેઝિક નેમ થશે પ્રોપ. 3 કાર્બન હોય તો પ્રોપ થશે. જો n લગાવીશું આપણે તો નામ થવાનું છે પ્રોપેન. ઇન લગાવીશું તો એનું નામ થવાનું છે પ્રોપીન. અને આઇન લગાવીશું તો એનું નામ થશે પ્રોપાઇન. પ્રોપાઇન. 4 કાર્બન હોય તો શું બનશે નામ? બ્યુટ. અહીંયા આલ્કેન માં જોઈશું તો એનું નામ બનશે બ્યુટેન. આલ્કેન માં જોઈશું તો બનશે બ્યુટીન. અને આલ્કાઇન માં બનાવીશું બ્યુટાઇન. 5 કાર્બન માં જોઈએ આપણે, તેનું બેઝિક નેમ કહેવાશે પેન્ટ. અહીંયા બનશે પેન્ટેન, અહીંયા બનશે પેન્ટીન, અને અહીંયા બનશે પેન્ટાઇન. 6 કાર્બન હોય તો એનું બનશે સ્ટ્રક્ચર બેઝિક આપણે કહીશું હેક્સ. 6 કાર્બન માટે હેક્સ. જો આલ્કેન હોય તો એનું બનાવીશું હેક્સેન. અહીંયા બનશે હેક્ઝીન, અને અહીંયા બનશે હેક્ઝાઇન. આલ્કેન માં હેક્ઝેન, હેક્ઝીન અને હેક્ઝાઇન. અહીંયા સુધીના સ્ટ્રક્ચર મતલબ કે આ નામ તમારે યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું આ બધા નામના સ્ટ્રક્ચર કઈ રીતે દોરવા, કાર્બનની જોડે હાઇડ્રોજન કઈ રીતે જોડાશે, એનો કેમિકલ ફોર્મ્યુલા શું છે એ હું તમને શીખવાડીશ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આ લેક્ચરનું 4-5 વાર રિવાઇઝ કરજો બઘા, યા ફિર તમે પોઝ કરીને જોઈને લખતા રહેજો નોટબુકમાં, તો તમને સારી રીતે સમજ પડશે.